આવી ગયા અનુશ્રી મેડમ. હશ, આવી તો ખરી. મને તો એમ કે એના ફોટા સાથે જ કુંભ વિવાહ થશે. ફોટા સાથે કુંભ વિવાહ? ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ માય પ્રિન્સેસ. બોલો, શું કરવાનું છે હવે મારે? અનુશ્રી બેટા, તારે આ નાળા છેડી કુંભ સાથે બાંધવાની છે અને પછી કુંભને નદીમાં પધરાવા જવાનું છે. હું મોમ, તું પણ મને આ બધામાં ઇન્વોલ્વ નહીં કર. મેં તને પહેલા પણ કહ્યું હતું. મેં પણ એ જ કહ્યું તારી મમ્મીને બેટા. પણ તારી મમ્મીના મનને સંતોષ થાય તો ને. અનુશ્રી, મારી વાત સાંભળ બેટા. મારા માટે આ કુંભ વિવાહ સંપન્ન થવા દે. બસ 5 જ મિનિટ લાગશે. જો બેટા, તારા ગ્રહ દોષ દૂર કરવા માટે અમે આ કુંભ સાથે તારા વિવાહ કરાવશું. કુંભ સાથે મેરેજ? ના ના, મારી પાસે આ બધું નહીં કરાવડાવ. અનુશ્રી, એક વાત સમજી લે. ઓલરેડી તારા 2 વાર લગ્ન તૂટી ચૂક્યા છે. માંડ આ બધું ગોઠવાયું છે. બાકી હરી ઈચ્છા બળવાન. બીના ફોઈ, જે થઈ ગયું એ થઈ ગયું, અને આગળ જે થવાનું હશે એ જ થશે. હું જેવી છું ને એવી જ બરાબર છું, અને મારે એવું કંઈ નથી કરવું જેમાં મારું મન ના માને. ઈનાબેન, તમને તો બધી વાતની ખબર જ છે ને. તો પણ અનુશ્રી સામે આટલી કડવી વાત કરવાની શું જરૂર હતી? ભાઈ, હું ક્યારે કડવું બોલતી જ નથી. આ તો જે સાચું હતું એ કહ્યું. એમાં કઈ એમ નારાજ થઈને જવાની કોઈ જરૂર નહોતી. હા, મમ્મી, હવે અનુશ્રીને કોણ મનાવશે? આ છે સંગમ માસા અને આ છે અન્નુ માસી. તો આ વખતે સંગમ માસા અને અનુશ્રી માસીના મેરેજ થઈ રહ્યા છે. હા, પણ આ વખતે અનુશ્રી માસીને સંગમ માસા લેવા આવશે ને. હા, સંગમ માસા બહુ સારા છે. એ અન્નુ માસી સાથે આમ રાઉન્ડ ફરશે અને પછી અન્નુ માસીને પોતાના ઘરે લઈ જશે. લાસ્ટ ટાઈમ તો અનુશ્રી માસીને બધા એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા. આ તો કઈ બોલાય નહીં, પણ પહેલી વખતમાં તો જાન લીલા તોરણે પાછી ગઈ હતી, અને બીજી વારમાં તો ચોરીમાં મૃત્યુના સમાચાર આવ્યા હતા. કોને ખબર કેવા નસીબ લઈને આવી છે. આ છોકરી ભારે મંગળની છે. આ શું કરો છો? આવી તો કોઈ ગેમ હોતી હશે. કોનો આઈડિયા છે આ? રાહીનો. રાહી, બુદ્ધિ નથી તારામાં? આ શું આવી ગેમ રમો છો? સ્ટોપ ઇટ. સોરી, મારે નથી રમવું. રાહી, અહીંયા આવ. ગેમ રમવી છે ને? અરે, તમે લોકો ડોલ હાઉસ રમો છો, અને આજે આ બંનેના મેરેજ છે. તો મેરેજમાં શું હોય? સેલિબ્રેશન. બસ તો લેટ્સ સેલિબ્રેટ. ગેટ રેડી ફોર ધ પાર્ટી. આઈ જાઓ. બોલો બચ્ચા પાર્ટી. શું ખાવ છે? બરગડો. કોઈને ખબર ના પડે. ચલો ગોળા પાર્ટી કરવા. આટલી રાતે બરફ ગોલા?
પણ અત્યારે હા હા પણ એ પહેલા તમારે મને એક પ્રોમિસ આપવો પડશે, એ પણ હાર્ડ પ્રોમિસ. હા, કરો કરો હાર્ડ પ્રોમિસ. તમે ત્રણે આ વાત કોઈને નહીં કહો. આ આપણી સિક્રેટ છે. પ્રોમિસ? અનુશ્રી, જો નારાજ થઈને સૂઈ ગઈ. એ અનુશ્રી બેટા, જે થઈ ગયું એ વીતેલી કાલ હતી. હવે એને ભૂલીને આવનારી કાલનો વિચાર કરવો પડશે ને બેટા, જે હું જોઈ રહી છું. હવે તારા લગ્નના દિવસો આવી ગયા, આટલી નારાજ રહીશ તો કેમ ચાલશે બેટા? અનુશ્રી, આ ટેડી બેરને અનુશ્રી બનાવીને આટલી રાતે આ છોકરી ક્યાં જતી રહી? અનુશ્રી! અરે અનુરાધા, કેમ આટલી બૂમો પાડે છે? બૂમો ન પાડું તો શું કરું? અરે બહાર આટલું સરસ વાતાવરણ છે તો એને એન્જોય કર. તું તો બહાર વાદળો ગરજે છે ને અહીંયા તું. બહાર વાદળો ગરજે છે ને એટલે જ હું ગરજી રહી છું. આ જુઓ, ગમે ત્યારે ધોધમાર વરસાદ પડશે ને તમારી અનુશ્રી ઘરમાં નથી. અનુશ્રી ઘરમાં નથી તો ક્યાં ગઈ? બરફગોળો? આટલી રાતે કઈ બરફગોળો ખાવા જવાય? અને તમે એને જવા કેમ દીધી? મેં તો પોયરાઓની હાથે બોલતા સાંભળેલું. મોટા બેન, મેં જવાની કીધેલું. અરે તું રૂપાબેન પર શું કામ ગુસ્સે થાય છે? એણે તો આપણને અનુશ્રી વિશેની માહિતી આપી ને. રૂપાબેન, જાઓ તમે તમારું કામ કરો. જી. બરાબર છે, અનુશ્રી પર જ ગુસ્સો કરવો જોઈએ. આટલું પણ ભાન નથી એને. ને તમે તો એને કઈ નહીં કહો ને. મારે જ કેવું પડશે. એની કોઈ જરૂર નથી. હા, અનુશ્રી બરફ ગોળો ખાવા ગઈ તો ભલે ગઈ. અરે ઉલટાનું તારે તો ખુશ થવું જોઈએ. એનો મૂડ સારો છે. તમે તો એમ જ કહીને છૂટી જશો, પણ જો એને કઈ થયું તો સાંભળવાનું તો મારે જ ને. ના અનુરાધા, હું એટલા માટે કહી રહ્યો છું કે અનુશ્રી હવે આપણા ઘરમાં થોડા દિવસો માટે જ છે. પછી તો લગ્ન કરીને જતી રહેશે કાયમ માટે. પિતાને ત્યાં જીવેલી આ ખુશીની પળો દીકરીની યાદોમાં આખી જિંદગી મઢાયેલી હોય છે. અરે બચાઓ, આમ કેમ જોઈ રહ્યા છો? બરફ ગોળા જોવાનો નહીં, ખાવાનો હોય. તમે બધા ખાશો બરફ ગોળો? અરે મારા તરફથી પાર્ટી છે. આવો આવો, ચલો જલ્દી આવો બધા. કાકા, આ બધાને છે ને દિલ ખોલીને બરફ ગોળો ખવડાવો. બરફ ગોળો ખાઈ, પાર્ટી કરે, અડધી રાતે બહાર જાય, કંઈ પણ કરે, મારે અનુશ્રીને રોકવી નથી. એ જેટલો ટાઈમ આ ઘરમાં હોય ને એટલો ટાઈમ એનો બેસ્ટ ટાઈમ હોવો જોઈએ, બસ. પણ આ બાર મુશળધાર વરસાદ વરસવાનો છે, એનું શું? બચાઓ, પાર્ટી હોય અને ડાન્સ ના હોય તો મજા આવે? પર માસી, પાછો વરસાદ આવશે તો રેન ડાન્સ કરીશું.
તો એકદમ જોરમાં તૂટી પડ્યો. હું હમણાં જ જાઉં છું અનુશ્રીને શોધવા. 1 મિનિટ મહેન્દ્ર, હું પણ આવું છું તમારી સાથે. જો તમારી દીકરી હા, મારી દીકરી. વરસાદમાં પલળી રહી છે ને આમ રસ્તાની વચ્ચે બેફામ ડાન્સ કરી રહી છે. તને રસ્તાની વચ્ચે આમ નાચતી દેખાય છે ને, અને મને અલહડ મસ્તીમાં વરસાદમાં ભીંજાતી દેખાય છે. આ વરસાદ વધી રહ્યો છે, બીમાર નહીં પડી જાય? બીમાર તો એ પડશે જ, જો આપણે એને મન મૂકીને જીવવા નહીં દઈએ ને તો. અરે ઉલટાનું તો આપણે એને એમ કહેવું જોઈએ, જા અનુશ્રી, જી લે अपनी जिंदगी. અદ્ભુત છે ખાંડવી. સાહેબ, કુર્તી વાનગી હોય તો પછી જોવાનું જ શું હોય? સાચી વાત છે. હા, પેલી કહેવત એમને એમ થોડી પડી છે, કાશીનું મરણ અને સુરતનું જમણ, જેને મળે નિહાલ. ગરમા ગરમ લોચો પણ આવતો જ છે. હા, અરે સાંભળો, હા, અનુશ્રી માટેની ફ્રેન્ચ ફ્રાઈઝ બની કે નહીં? એની સુગંધ હજી નથી આવતી. એના વગર મારી દીકરીની સવાર નહીં પડે. હા, એ ખરું. હા, ફ્રેન્ચ ફ્રાઈઝ, બેક બીન્સ વિથ ચીઝ, બટર ટોસ્ટ, આ બધા વગર તો અનુશ્રી મેડમનો સવારનો સૂરજ નથી ઉગતો. મને તો એમ થાય છે કે શું કરશે આ છોકરી. ગોળ ધાણા થઈ ગયા, કંકોત્રી લખાઈ ગઈ. પંડિતજીએ કહ્યું કે અનુશ્રીના લગ્નનું આવું શુભ મુહૂર્ત ફરી ક્યારે નહીં આવે. અને એટલે જ મહેન્દ્ર ચટમંગની પટબ્યાની જેમ લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે. અને આ છોકરી ગઈકાલે આખી રાત સુરતની શેરીઓમાં રખડપટ્ટી અને રાસલીલા કરતી હતી. બીનાબેન, રાસલીલા નહીં, છોકરાઓ સાથે બરફગોળો ખાવા ગઈ હતી. મામા, ખરાબ ના લગાડતા, પણ મમ્મી જે કહે છે ને એ હું પ્રિસાઇઝ કરીને કહું. અનુશ્રી બરફ ગોળો રસ્તા વચ્ચે વરસાદમાં નાચતા ખાતી હતી.